કચ્છનું નલિયા 10 અંશ સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં 15 અંશ સેલ્સિયસ આસપાસ તાપમાન નોંધાયું છે। 31 ડિસેમ્બરથી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, જેના કારણે સવાર સાંજ લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલમાં ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે ખાસ કરીને સવારના સમયે ઠંડીનું જોરદાર પ્રમાણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આ પરિસ્થિતિ 14 ડિસેમ્બર સુધી સામાન્ય રહેવાની ધારણા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।